પોષક તત્વોથી ભરપૂર અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આજ આપણે નવી ટિક્કીની રેસીપી શેર કરીશું, જેને તમે ટિક્કી ચાટ તરીકે પણ ઓળખી શકો છો. જોકે આજની આ રેસીપી એકદમ યુનિક રહેવાની છે. જોકે તમે ક્યારેય કદાચ ટેસ્ટ પણ નહીં કર્યો હોય, પણ જો એકવાર આ રીતે બનાવીને ટેસ્ટ કરશો તો જે ખાશે તેને ખૂબ પસંદ આવશે. ખાસ વાત તો એ છે કે આ ટિક્કી તેલ વગર માત્ર 1/2 થી 1 ચમચી ઘીમાં તૈયાર થશે અને અંદર રહેલી બધી સામગ્રી પોષકવર્ધક હોવાથી પૌષ્ટિક પણ રહેશે. તો ચલો એકદમ હેલ્ધી એન્ડ ટેસ્ટી નવી ટિક્કીની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં 1 કપ જેટલા કાચા મગફળીના દાણાની પાવડર તૈયાર કરી લઈશું. અહીંયા દરદરો પાવડર હોય તો પણ ચાલશે. હવે એ પાવડરને સાઈડમાં રાખી અહીંયા લીધેલા 3 નંગ જેટલા ગાજરને છાલ કાઢી આ રીતે ખમણી લેવાનું છે. તમે નાનું મોટું ખમણ તૈયાર કરી શકો છો તમારી પસંદગી પ્રમાણે. આ રીતે આપણા ગાજર છે તે ખમણાઈ ગયા છે. તો અત્યારે પ્લેટને સાઈડમાં રાખી દઈશું અને હવે બધી જ સામગ્રી ભેગી કરવા માટે એક મોટું બાઉલ લેશું, જેમાં મેં લગભગ 2 કપ જેટલા બાફેલા બટેટા, ગ્રામમાં જોઈએ તો 300 થી 400 ગ્રામ જેટલા હશે, જેને મેં પહેલાં બાફી લીધા છે અને બિલકુલ પાણી ના હોય તે રીતે લીધા છે. સાથે લીધા છે 1 કપ જેટલા બાફેલા વટાણા. તમે ફ્રેશ વટાણાને પણ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી બાફીને પછી લઈ શકો છો, તો વેરાયટીમાં સ્વાદ સારો આવશે. હવે આ રીતે રફલી આપણે મેશ કરવાના છે. વધારે મેશરથી મેશ કરવાની કોઈ જરૂર નથી. આ રીતે મેશ થઈ ગયા બાદ હવે આપણે જે ગ્રેટ કરેલ ગાજર છે તે ઉમેરી દઈશું. અહીંયા તમારી પસંદગી પ્રમાણે શાકભાજી લઈ શકો, વધઘટ પણ કરી શકો, પણ મેં એ રીતે બનાવેલી છે કે તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી જાય અને સ્પેશિયલી હિમોગ્લોબિન પણ તમને ભરપૂર મળી જાય અને સાથે સ્વાદ પણ આવે. હવે આપણે લઈશું 4-5 ઇંચ જેટલો આદુનો ટુકડો, જેને ખમણી લેશું અને તે ખમણેલું આદુ પણ આપણે જે બધી સામગ્રી ભેગી કરી છે તેમાં ઉમેરી દઈશું. અને હવે 1 નંગ જેટલું મેં જે બીટ લીધું છે તે બીટને પણ આપણે ખમણી લઈશું. જનરલી આજકાલની જનરેશન હોય કે પછી બાળકો હોય, ખાસ કરીને જે લોકોને બીટ પસંદ નથી તે બીટ ક્યારેય નહીં ખાય, પણ બીટમાં રહેલા પોષક તત્વો સ્પેશિયલી હિમોગ્લોબિનને વધારે છે અને તમને એનર્જી બૂસ્ટ કરે છે. જો થાક નબળાઈ રહેતી હોય તો પણ દૂર થાય છે. પણ જો કોઈ બીટ ના ખાતું હોય તો આ રીતે તેમને ખવડાવી શકો. તે જ હેતુથી આ મેં નવી રીતે ટિક્કી બનાવવા માટે બીટનો ઉપયોગ કર્યો છે. જોકે તમને આ રેસીપી પસંદ પણ આવશે અને હેલ્થ બેનિફિટ્સ પણ તમને મળવાના જ છે. તો હવે બીટને પણ આપણે બધી સામગ્રી સાથે મિક્સ કરી દઈશું. સાથે લેશું 1/2 કપ જેટલી નાની સુધારેલી ડુંગળી, જે સારા સ્વાદ માટે છે અને લોહીને પાતળું રાખશે, જેથી બીપી પણ કંટ્રોલમાં રહેશે અને હૃદયને હેલ્ધી રાખશે. જો કે તમે ડુંગળી ના ખાતા હોય તો તમે કેપ્સિકમના ટુકડા અથવા તો પછી કોબીના ટુકડા પણ લઈ શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. સાથે લેશું તીખાસ માટે 4 થી 5 નંગ જેટલા મરચાંના નાના ટુકડા. હવે લેશું થોડા લીલા ધાણા. હવે આપણે ઉમેરીશું તૈયાર કરેલ મગફળીનો પાવડર. અહીંયા મેં હેલ્ધી ટિક્કી તૈયાર કરવા માટે બ્રેડ ક્રમ્સની જગ્યાએ મગફળીના દાણાનો પાવડર યુઝ કર્યો છે, જે વધારે પોષકવર્ધક હોવાથી તમને નવી એનર્જીનો સંચાર પણ થશે, સાથે આપણી ટિક્કીને બાઇન્ડિંગ કરવામાં હેલ્પ પણ કરશે. હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે કે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક, 2 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 થી 1.5 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2-3 ચપટી જેટલી હિંગ અને અડધા લીંબુનો રસ. અહીંયા મેં ખાંડ નથી ઉમેરેલી, જેથી કોઈ પણ વ્યક્તિ જો ડાયટમાં આ ટિક્કીને લેવા માંગતા હોય તો પણ લઈ શકે. જો કે તમારે ખટાશ મીઠાશ બેલેન્સ કરવી હોય તો તમે થોડી મીઠાશ માટે ખાંડ ઉમેરી શકો છો અથવા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. પણ જો કે આ ટિક્કી એકદમ બેલેન્સવાળી બનશે તો મીઠાશ ઉમેરવાની જરૂર બિલકુલ નહીં રહે. હવે આ રીતે પાણીના ઉપયોગ વગર બધું જ મિક્સ કરી અને એક ડો જેવું તૈયાર કરીશું. જો આ રીતે તમારે ટિક્કી બનાવવાની ટ્રાય કરવાની. જો આ બધું જ બંધાતા ટિક્કી જેવો શેપ ન આવે અને થોડું ઢીલું અથવા તો લૂઝ લાગે તો તમારે અહીંયા વધારે માંડવીના દાણાનો ભૂકો ઉમેરવાનો રહેશે, અથવા તો તમે ઘઉંનો લોટ કે પછી તમે અહીંયા બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરી શકો છો અથવા તો રવાનો ઉપયોગ પણ કરી શકો છો. પણ મેં હેલ્ધી પર્પઝ માટે અહીંયા મગફળીના દાણાનો જ ઉપયોગ કર્યો છે. તો આ રીતે નાની નાની ટિક્કી આપણે તૈયાર કરી લેશું. ઉપરથી ગાર્નિશિંગમાં કાજુ લગાવી દઈશું, થોડો સારો લુક આપવા માટે અને ટેસ્ટ આપવા માટે. હવે આ ટિક્કીને આપણે એકદમ ઓછા ઘીમાં શેકીશું.
તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા અડધી ચમચી જેટલું ઘી ઉપયોગમાં લીધું છે. તો એક વ્યક્તિ માટે 5 ટીકી ઇનફ છે. અને 5 ટીકીને શેકવા માટે મેં માત્ર અડધી ચમચી જેટલું ઘી અત્યારે તવા ઉપર લગાવેલું છે. હવે ટીકીને તવા ઉપર રાખી મીડિયમ ગરમ તવા પર મીડિયમ ગેસની ફ્લેમ પર આપણી ટીકીને બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકવાની છે. આ ટીકી શેકાતા બિલકુલ સમય નથી લાગવાનો, કારણ કે આમાં એક પણ પ્રકારનો લોટ નથી. માત્ર શાકભાજી હોવાથી ફટાફટ શેકાઈ જશે અને સુપર સોફ્ટ બનશે. આ રીતે બંને સાઈડ હળવા હાથે ફેરવવાની છે. જો કે તમે આ રીતે ના ફેરવી શકો તો તમારે થોડો રવો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. ગાઈઝ, આ ટીકી એકદમ યુનિક રીતે તૈયાર થઈ છે અને મેં મારું પોતાનું ક્રિએશન તમારી સાથે શેર કર્યું છે. તો મારી આ નવી ક્રિએટિવિટી સાથે તૈયાર થયેલ રેસિપીનું નામ શું આપી શકાય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને તમે ક્યાંથી આ રેસિપી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. હવે થોડી વાર બાદ આ રીતે આપણે ચેક કરીએ તો બંને સાઈડ આપણી ટીકી ગોલ્ડન કલર પર આવી ગઈ છે. 1 મિનિટનો સમય બંને સાઈડ આપણે ટીકીને શેકવા માટે આપશું તો પણ શેકાઈ જશે. તો બસ મિનિટોનું કામ અને ભરપૂર પોષક તત્વોથી આપણી આ ટીકી સ્વાદ પણ ખૂબ આપશે અને હેલ્ધી તો ઓફકોર્સ છે જ. હવે આ ટીકીને નીચે લઈ લેશું અને આ ટીકીને તમે દહીં સાથે કે પછી સોસ સાથે ખાઈ શકો છો. પણ હું જોકે આજે તમને યુનિક રીતે સર્વિંગની આ ડીશ તૈયાર કરીને બતાવવા માગું છું. તો એક પ્લેટમાં આપણે દહીંને આ રીતે ફેટીને પછી લઈ લેશું. તેમાં આપણે લગભગ 2 ટીકીને આ રીતે રાખી અને ઉપરથી ફરીથી થોડું દહીંને આપણે ગાર્નિશિંગમાં લગાવીશું. એન્ડ ધેન ઉપરથી આપણે ઓનિયન રિંગથી ગાર્નિશ કરીશું. ધેન ધાણા સ્પ્રિંકલ કરીશું અને મરી પાવડરથી સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજની આ ટીકી. જરૂર ટ્રાય કરવા જેવી છે. ફરી મળીશું એક નવી ચેન હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.